તું મળ, તારી જીભ કાપી નાખી ભોસડીની, તું મને મળ. તારી જીભ નો કાપું ને આજે ભોસડીની તો હું મારા બાપનો જોજે ઓ ભાઈ તું હાસુ ને કીર્તિ પટેલની જીભ નો કાપી નાખતો. જે આ મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ ખુલ્લેઆમ ભાઈ લાલભાઈ ને કીર્તિબેન પટેલના ગોબા, લાલભાઈ આહિર કીર્તિ પટેલના ગોબા, જે આ મિત્રો વાત કરી તો આ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જેની પાછળનું કારણ તમને લોકોને ખબર છે કે ખજૂરભાઈ ને કીર્તિ પટેલનો વિવાદની અંદર લાલભાઈની એન્ટ્રી થઈ હતી અને કીર્તિ પટેલે લાલભાઈને ખુલ્લેઆમ મિત્રો વાત કીધો, ગાળોવાળી કરી હતી. અને ભાઈ જે રીતે મિત્રો વાત કરી તો આ ધીંગાણું જામ્યું છે. જે આ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર આ ધીંગાણાની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યારે નત નવા વિડીયો વાયરલ થયા છે. જેની અંદર એક ભાઈએ તો મિત્રો ખુલ્લેઆમ ભાઈ કીર્તિ પટેલના ગોબા ઉપાડવાનું નહીં પરંતુ તેની જીભ કાપી નાખી છે. જે આ મિત્રો વાત કરી તો આગળ તમને આખી માહિતી બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. જેથી મિત્રો વાત કરી તો સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર જે પણ વિડીયો અપલોડ થાય સૌથી પહેલાં મળે. શું મિત્રો વાત કરી તો હર્ષુભાઈ રૂબરૂ કીર્તિ પટેલનું નાક કાપશે? શું મિત્રો વાત કરી તો તેની જીભ કાપી નાખશે? અત્યારે મિત્રો વાત કરી તો બધા લોકો હોશમાં આવીને તો ભાઈ બોલી રહ્યા છે, પણ શું થશે શું નહીં? શું કીર્તિબેન પટેલ જે આ મિત્રો વાત કરી તો તે ભાઈ કોઈથી કમ પણ નથી, કારણ કે ખુલ્લેઆમ ભાઈ સોશિયલ મીડિયાની અંદર ગાળો બોલી શકતી હોય તો મિત્રો વાત કરી તો તે કંઈ પણ કરી શકે. પરંતુ મિત્રો વાત કરી તો આપણે વિવાદને વધારવાનું નથી, પતાવી દેવાનું છે. તો મિત્રો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. બાકી આ વિડીયો વિશે તમે શું કહેશો? તમારી રાય જે પણ હોય કમેન્ટ કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને, મારા બધા લોકોને જય હિન્દ જય ભારત.